Hello friends, Standard 12, Subject English, વનીલ સર. આપણે આજે અહીંયા રિસ્પોન્ડ ધ ડાયલોગનું રિવિઝન જોઈશું. એના માટે તમને અલગ અલગ ફંક્શન્સ અને એની હિન્ટ એના આગળના વિડીયોમાં સમજાવેલી જ છે તમને. બરાબર, તમને હિન્ટ ઉપરથી આગળ એક લાસ્ટ વિડીયોમાં તમે રિવિઝનમાં જોયું છે કે કેવી રીતે હિન્ટ ઉપરથી વાક્યમાં આપેલી હિન્ટના આધારે ફંક્શન ઓળખવામાં આવે છે. બરાબર, આ જ પ્રમાણે અહીંયા આપણે એ જ કોષ્ટકનો ઉપયોગ કરીશું રિવિઝનમાં, જે આગળ સમજાવેલો છે ફંક્શનનો. એમાં ફંક્શન ઉપરથી તમારે હિન્ટ ઓળખવાની છે. જે નીચે 4 વિકલ્પ આપેલા હશે રિસ્પોન્ડ ધ ડાયલોગમાં, એ 4 વાક્યમાં તમને એની હિન્ટ આપેલી હશે, તમારે એ શોધવાની છે. અને એ હિન્ટ જે વાક્યમાં હશે એ ઓપ્શન તમારો સાચો આન્સર હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા શરૂ કરીએ રિવિઝન ઓફ રિસ્પોન્ડ ધ ડાયલોગ્સ. રિવિઝન ઓફ રિસ્પોન્ડ ધ ડાયલોગ્સ. ઓકે મિત્રો, સૂચના આપશે તમને. 4 માર્કનો પ્રશ્ન પૂછાશે. સૂચના આવશે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. 4 માર્કનો પ્રશ્ન આવશે. ધારો કે અહીંયા પહેલું આપેલું છે, હું દરેકના કારણ સહિત જવાબ સમજાવતો જઈશ, તમને હિન્ટ પણ યાદ કરાવતો જઈશ. ફર્સ્ટ સેન્ટેન્સ છે, સુનિલનો ડાયલોગ છે. વાય ડીડ યુ રીચ લેટ ઇન ઓફિસ ટુડે? વાય ડીડ યુ રીચ લેટ ઇન ધ ઓફિસ ટુડે? તમને પૂછવામાં આવ્યું કે ઓફિસ શા માટે મોડા પડ્યા હતા? તો રેખાના ડાયલોગમાં અહીંયા ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં બ્રેકેટની અંદર ફંક્શનનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે તમને ડાયલોગમાં શું પૂછેલું છે, બરાબર, કોણ બોલે છે, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. તમારા માટે જવાબ મેળવવા માટે એ બહુ મહત્ત્વનું નથી. તમારે ફક્ત કાઉન્ટ્સમાં આપેલા ફંક્શનને ધ્યાનમાં લેવાનું છે. તો તમારા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો મિત્રો, હવે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે તમારે નીચે 4 વિકલ્પ જે આપેલા છે તમને દેખાય છે ABCD. એમાં એક એવું વાક્ય શોધવાનું જેની અંદર બટ, યેટ, સ્ટીલ અથવા કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે વાક્યની શરૂઆતમાં ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આપેલું હોય. તો જે વિકલ્પમાં આ જવાબ દેખાય, આ શબ્દો દેખાય, એ તમારો સાચો આન્સર. બરાબર, તો તમે ધ્યાનથી જુઓ. તો પહેલા વાક્યની અંદર તો આઈ રીચ લેટ બીકોઝ આપેલું છે, જે આપણા કામનું નથી. બરાબર, આ બીકોઝ આપણા કામનું નથી, એટલે આ આન્સર નથી. બીજા વાક્યમાં જો ધો આપેલું છે, દેખાયું તમને ઓળખવા માટે? તો ધો આઈ ગોટ અપ અર્લી, આઈ રીચ લેટ ઇન ધ ઓફિસ. બરાબર, તો તમને મળી ગયું કારણ. બાકીના એના ત્રીજામાં તો સિન્સ છે એટલે કારણ દર્શાવે. બરાબર, તો એ પણ નથી આવવાનું. ચોથામાં ઇફ આપેલું છે, કન્ડિશન દર્શાવે, શરત, એટલે એ પણ નથી આવવાનું મિત્રો. તો તમારો સાચો આન્સર કયો છે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટને દર્શાવવા માટે સાચો આન્સર છે ઓપ્શન બી. ધો આઈ ગોટ અપ અર્લી, આઈ રીચડ લેટ ઇન ધ ઓફિસ. આ બે વાક્ય વચ્ચે વિરોધ થઈ ગયો કે હું વહેલો ઉઠેલો હતો, છતાં પણ મને ઓફિસ આવવા મોડું થઈ ગયું. ઓકે મિત્રો, આ પ્રમાણે શોધવાનું છે. આ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ. પેશન્ટ બોલે છે. પેશન્ટનો ડાયલોગ છે, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, વોટ શુડ આઈ ઈટ? મારે શું ખાવું જોઈએ? તો ડૉક્ટર એને કંઈક સજેસ્ટ કરશે. ઓફરિંગ એડવાઇસ ફંક્શનનું નામ છે. સજેશન અથવા એડવાઇસ આપવાનું હોય મિત્રો, તો આપણે એવો વિકલ્પ ચોઈસ કરવાનો જેમાં વાક્યમાં શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર આવે અને એની સાથે મૂળ ક્રિયાપદ હોય. શુડ, ઓટ ટુ કે હેડ બેટર હોય અને એની સાથે મૂળ ક્રિયાપદ હોય, બેઝિક વર્બ હોય. એ વિકલ્પ તમારો જવાબ. તો હવે નીચે જુઓ ધ્યાનથી. તમને 4 વિકલ્પ આપેલા છે. આઈ કેનોટ ટેક નોર્મલ ફૂડ, વાક્યમાં કેનોટ આપેલું છે. આઈ મસ્ટ ઈટ નોર્મલ ફૂડ, મસ્ટ આપેલું છે એટલે એ પણ નહીં આવે, ફરજિયાતપણું દર્શાવે. સીમાં કુડ નોટ ઈટ, કુડ ભૂતકાળની શક્યતા આપેલી છે એટલે એ પણ નહીં આવે. તો હવે ડીમાં જુઓ, અહીંયા તમને ઓળખવા માટે આપેલું છે ઓટ ટુ અને એની સાથે મૂળ ક્રિયાપદ. બરાબર, તો તમને સેન્ટન્સમાં ઓફરિંગ એડવાઇસ દર્શાવવા માટે શબ્દ આપેલો છે ઓટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈટ. બરાબર, માટે ઓપ્શન ડી એ તમારા બીજા વાક્યનો
આન્સર છે, રિસ્પોન્સ છે ડાયલોગનો, બરાબર. ઓપ્શન ડી એ તમારા બીજા વાક્યનો આન્સર થયો મિત્રો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજું વાક્ય જુઓ, થર્ડ સેન્ટન્સ. નિરાલીનો ડાયલોગ. વિથ વિચ એક્ટર વુડ યુ લાઇક ટુ ડાઇન? બરાબર, વિથ વિચ એક્ટર વુડ યુ લાઇક ટુ ડાઇન? કોમલના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણા મગજમાં તરત લાઇટ થવી જોઈએ કે આપણે એવો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં આઈધર ઓર અથવા નાઈધર નોર હોય, બરાબર. તો નીચે વાક્યોને ધ્યાનથી જુઓ તો પહેલું ઓપ્શન છે આઈ વુડ લાઇક ટુ ડાઇન આઈધર વિથ અમિતાભ ઓર વિથ આમિર ખાન. તો પહેલા જ વાક્યમાં આપણને આઈધર ઓરનું જોડકું મળી ગયું, માટે ત્રીજા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન એ, બરાબર. જો તેમ છતાં બીજું કેમ નહીં આવે તો એમાં વુડ લાઇક આપેલું છે, એ તો પસંદગી દર્શાવે છે, બરાબર. બીજા સીમાં એક સિમ્પલ સાદું વાક્ય આપેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, એટલે એ પણ નહીં આવે. અને ડીની અંદર ફરીથી પસંદગી આપેલી છે વુડ લાઇક ટુ ડાઇન, અને નોટ ઓનલી બટ ઓલ્સો પણ આપેલું છે, એટલે એ પણ નહીં આવે. તો તમને ઓલ્ટરનેટિવ ચોઇસ વિકલ્પ બતાવવાનો છે, તો વિકલ્પ બતાવવા માટે શબ્દ આવે આઈધર ઓર. તો સાચો આન્સર છે જે ફંક્શન તમને પૂછેલું છે અલ્ટરનેટિવ ચોઇસ, એના માટેનો સાચો આન્સર છે આઈધર ઓર આપેલું છે ઓપ્શન એમાં, એ તમારો જવાબ. ચોથું વાક્ય જુઓ, ફોર્થ સેન્ટન્સ. હવે અંજલિનો ડાયલોગ છે. વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ? બરાબર. સંદીપના ડાયલોગમાં ખાલી જગ્યા કરી દીધી છે અને ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. હવે જ્યારે મિત્રો તમને હેબિચ્યુઅલ પાસ્ટ કહેવામાં આવે, પૂછવામાં આવે ફંક્શન, તો તમારા મગજમાં તરત લાઇટ થવી જોઈએ કે આપણને જે 4 વિકલ્પ આપેલા છે એમાંથી એવો વિકલ્પ શોધવાનો છે જેમાં યુઝડ ટુ હોય અને એની સાથે મૂળ ક્રિયાપદ હોય. વાક્યમાં યુઝડ ટુ આવવું જોઈએ અને એની સાથે મૂળ ક્રિયાપદ. તો ચલો શોધી કાઢો. પહેલા ઓપ્શનમાં છે આઈ પ્લેડ હેન્ડબોલ ઇન ધ સ્કૂલ, એમાં યુઝ ટુ નથી આપેલું એટલે એ નહીં આવે. બીજા વાક્યમાં જો આઈ યુઝડ ટુ પ્લે, જો યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવ્યું, પણ આવો જ એક વિકલ્પ ડીમાં પણ દેખાય છે, જુઓ ને, બરાબર. એમાં પણ યુઝડ ટુ છે પણ એની સાથે મૂળ ક્રિયાપદ નથી, પ્લેડ આપેલું છે, બરાબર. તો આ જે ભૂતકાળનું ક્રિયાપદ યુઝ ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે, જ્યારે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે, માટે ઓપ્શન ડી એ જવાબમાં આવે નહીં. તો ચોથા ડાયલોગમાં હેબિચ્યુઅલ પાસ દર્શાવવા માટે સાચો આન્સર છે ઓપ્શન બી, બરાબર. આ યુઝ ટુ પ્લે હેન્ડબોલ ઇન ધ સ્કૂલ. સમજાય છે મિત્રો? બરાબર. ઓકે, ચલો પાંચમું વાક્ય જોઈએ. હવે તમને ડાયલોગ છે જેનીનો ડાયલોગ. વાય ડીડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર? બરાબર, તમને પૂછવામાં આવે છે વાય ડીડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર. કેવિનના ડાયલોગમાં ખાલી જગ્યા આપી દીધી છે. ફંક્શનનું નામ આપેલું છે કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટ એટલે મિત્રો તરત આપણા મગજમાં લાઇટ થાય કે હવે આપણે એવું વાક્ય શોધવાનું છે જેમાં શરૂઆતમાં ઇફ આપેલો હોય, પછી કરતા હોય અને ત્યાર પછી હેડ આવતું હોય, અથવા એવું વાક્ય શોધવાનું છે જેમાં શરૂઆતમાં હેડ હોય, કરતા હોય અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય, V3નું રૂપ હોય. તો જુઓ, પહેલા જ ઓપ્શનમાં તમને દેખાય છે ઇફ આપેલું છે, બરાબર. ઓળખવા માટે ઇફ આપેલું છે, બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ દર્શાવવા માટે વાક્યમાં પહેલા જ ઓપ્શનમાં ઇફ આપેલું છે, એના પછી કરતા છે અને હેડ પણ છે. ઇફ આઈ હેડ ગોટ અ ફ્રી પાસ આઈ વુડ હેવ અટેન્ડ ધ સેમિનાર. તો પહેલામાં જ આન્સર મળી ગયો પાંચમાનો, તો એનો ઓપ્શન આવશે એ, બરાબર. છતાં બાકીના 3 ઓપ્શન કેમ નહીં આવે? તો અહીંયા બીમાં વુડ રાધર આપેલું છે, તો વુડ રાધર તો ચોઇસ દર્શાવે એટલે એ નહીં આવે, બરાબર. અહીંયા સો આપેલું છે ત્રીજામાં, તો એ પરિણામ દર્શાવે છે, તો રિઝલ્ટ કહેવાય એને, એટલે એ પણ નહીં આવે. અને અહીંયા સોરી આપેલું છે એટલે અપોલોજાઇઝ કે એક્સક્યુઝ કહેવાય, તો એ પણ નથી પૂછેલું. માટે સાચો આન્સર કયો આવે? ઓપ્શન એ, બરાબર. ઇફ આઈ હેડ ગોટ અ ફ્રી પાસ, જો મને ફ્રી પાસ મળ્યા હોતે તો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોતે. ઓકે મિત્રો, આગળ જોઈએ. 6th સેન્ટન્સ, છઠ્ઠું વાક્ય તમારું. રાજેશનો ડાયલોગ છે. વાય શુડ વી યુઝ બેટરી ડ્રાઇવન સ્કૂટર? બરાબર. વાય શુડ વી યુઝ બેટરી ડ્રાઇવન સ્કૂટર? આપણે શા માટે બેટરીથી ચાલતી સ્કૂટરનો ઉપયોગ કરવો જોઈએ?
તો પ્રથમના ડાયલોગમાં ખાલી જગ્યા આપેલી છે અને ફંક્શનનું નામ આપેલું છે શોઈંગ પર્પઝ, બરાબર, શોઈંગ પર્પઝ. તો હવે હેતુ દર્શાવતું વાક્ય શોધવાનું. હેતુ દર્શાવવા માટેના શબ્દો તમને યાદ કરાવી દઉં તો એ આવે સો ધેટ, ધેટ, ઇન ઓર્ડર ટુ, અથવા વિથ અ વ્યૂ ટુ, બરાબર, અથવા ટુ કે ફોરથી શરૂ થતું હેતુદર્શક વાક્ય, બરાબર, ટુ કે ફોર પછી આવતું હેતુદર્શક વાક્ય. તો હવે આપણે એવાના જવાબ શોધવાના છે નીચે વિકલ્પમાં. તો જો ઓપ્શન એ પર્પઝ માટે ફંક્શનનું નામ એકવાર પાછો યાદ કરાવી દઉં. તમારા ફંક્શનનું નામ છે પર્પઝ. તો ઓપ્શન એમાં વી શુડ યુઝ બેટરી ડ્રાઈવન સ્કૂટર બીકોઝ આપેલું છે. તો બીકોઝ તો કારણ બતાવે, એટલે ઓપ્શન એ જવાબમાં આવવાનો નથી. બીજામાં છે વી શુડ યુઝ બેટરી ડ્રાઈવન સ્કૂટર સો તો પરિણામ દર્શાવે, એ રિઝલ્ટ કહેવાય. આપણે પર્પઝ જોઈએ છે, હેતુ જોઈએ છે, માટે ઓપ્શન બી પણ જવાબમાં આવે નહીં. ત્રીજું છે વી શુડ યુઝ બેટરી ડ્રાઈવન સ્કૂટર ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુલ. તો હવે એક શબ્દ દેખાયો જવાબમાં, કયો? વાક્યમાં આપેલું છે ઇન ઓર્ડર ટુ, બરાબર. તો વાક્યમાં ઇન ઓર્ડર ટુ અને એના પછી મૂળ ક્રિયાપદ પણ છે સેવ, બરાબર. તો જ્યારે આવી રચના દેખાય તો તમને જે ફંક્શન પૂછેલું છે શોઈંગ પર્પઝ, તો ઓપ્શન સી આ વાક્યનો જવાબ છે. આ ડાયલોગનો જવાબ છે ઓપ્શન સી, વી શુડ યુઝ બેટરી ડ્રાઈવન સ્કૂટર ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુલ, બરાબર. અને પણ ડીમાં પણ જો ને, ડીની અંદર પણ ઓળખવા માટે એક વર્ડ આપેલો જ છે, કયો? તમને દેખાય છે વિથ અ વ્યૂ ટુ. પણ વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે મિત્રો, જ્યારે અહીંયા મૂળ ક્રિયાપદ આપેલું છે કંટ્રોલ, એટલે આ જવાબમાં આવવાનું નથી, બરાબર. તો સાચો આન્સર છે ઓપ્શન સી, બરાબર. આવી જ રીતે સાતમું વાક્ય જોઈએ આપણે. ફાધરનો ડાયલોગ આપેલો છે, હાવ ઇઝ યોર રૂમ મેટ. ફાધરનો ડાયલોગ છે, હાવ ઇઝ યોર રૂમ મેટ, તારો રૂમ મેટ સાથે રહેનાર વ્યક્તિ કેવો છે? તો મોહિતના ડાયલોગમાં ખાલી જગ્યા છે, શોઈંગ રિઝલ્ટ આપેલું છે, પરિણામ દર્શાવવું. તો રિઝલ્ટ માટેના શબ્દો કયા આવે? તો કે સો ધેટ, સચ ધેટ, ટુ, ઇનફ ટુ, આ શબ્દો આવે તમને વાક્યમાં. તો ચલો શોધી કાઢીએ આપણે એવો વિકલ્પ. પહેલા વિકલ્પમાં આપેલું છે હી ઇઝ વેરી નાઇસ મેન, તો એ તો સાદું વાક્ય છે એટલે એ નહીં આવે, ઓપ્શન એ. બીજું છે હી ઇઝ વેરી સ્ટ્રોંગ મેન, તો આ પણ એક સિમ્પલ વાક્ય છે એટલે ઓપ્શન બી પણ નહીં આવે, આમાં પરિણામ નથી આપેલું. ત્રીજું છે હી ઇઝ સો ક્લેવર ધેટ હી ગોટ ધ રેન્ક ઇન ક્લાસ. તો જો સો ધેટ આવ્યું વાક્યમાં, બરાબર, અને વાક્ય તમને પરિણામ દર્શાવે છે, રિઝલ્ટ બતાવે છે કે એટલો બધો ક્લેવર છે કે એનો જ નંબર આવશે, એનો જ રેન્ક આવશે, બરાબર. તો પરિણામ દર્શાવેલું છે, સો ધેટ શબ્દ આપેલો છે ઓળખવા માટે. તો સાતમા ડાયલોગનો સાચો આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી એ સાતમા ડાયલોગનો સાચો આન્સર આવશે. ઓકે ફ્રેન્ડ્સ, એવી જ રીતે આઠમો ડાયલોગ આવશે. આઠમા ડાયલોગમાં રાજનો ડાયલોગ છે, ઇટ વોઝ અ ટેરિબલ એક્સિડન્ટ, વોટ ડુ યુ સે, બરાબર, વોટ ડુ યુ સે. રાજનો ડાયલોગ છે, ઇટ વોઝ અ ટેરિબલ એક્સિડન્ટ, વોટ ડુ યુ સે. તો રોમિલનો ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર વાક્ય મિત્રો શોધવાનું છે તમારે. તો હવે જો અહીંયા ધ્યાનથી તમને સી અને ડી એ બે, સી એ વિધાન વાક્ય છે જ્યારે ડી એ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે એ તો બે ઓપ્શન જ નથી આવવાના જવાબમાં. તો સાચા આન્સર હવે ઉપરના બે વાક્યમાં છે, તો બંને ઉદ્ગાર વાક્ય છે, બંને વોટથી શરૂ થતું વાક્ય છે. પણ ઉદ્ગાર વાક્યમાં વોટની વાક્ય રચના શું આવે? તો વોટ પછી એક એન આર્ટિકલ, પછી વિશેષણ, એના પછી નાઉન, નાઉન પછી કર્તા અને છેલ્લે ક્રિયાપદ આવે. તો આ રીતનો ઓપ્શન ક્યાં છે? તો એ ઓપ્શન એમાં આપેલું છે. તો વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, આ ડાયલોગ એક્સક્લેમેશન બતાવે છે, બરાબર. આ જ પ્રમાણે નવમું વાક્ય આપેલું છે તમને. નવમો ડાયલોગ જુઓ, ટીચરનો ડાયલોગ છે, ટીચર હાવ આર સ્લેવ એન્ડ્સ ટ્રીટેડ. હાવ આર સ્લેવ એન્ડ્સ ટ્રીટેડ, સ્લેવ એન્ડ્સને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. તો સ્ટુડન્ટના ડાયલોગમાં અહીંયા ખાલી જગ્યા આપી છે,
ફંક્શનનું નામ છે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે તમારે પેસિવ વોઇસનું વાક્ય શોધવાનું છે. બરાબર, પેસિવ વોઇસનું વાક્ય આવવું જોઈએ પણ એની અંદર બાય પ્લસ કર્તાનું કર્મ આવે નહીં, એ ધ્યાન રાખવાનું. તો એવું વાક્ય પેસિવ વોઇસનું શોધો જેમાં બાય પ્લસ કર્તાનું કર્મ ન હોય. તો પહેલું વાક્ય જુઓ, ઓપ્શન એ, સ્લેવ એન્ડ્સ આર ફોર્સ્ડ. તો ટુ બીનું રૂપ અને V3 આવ્યું, આર ફોર્સ્ડ, એટલે પહેલું વાક્ય જ પેસિવ વોઇસનું છે અને એમાં બાય પણ આપેલું નથી. ડુઅર કરતાં મહત્વનો નથી એમાં, માટે 9મા ડાયલોગનો સાચો આન્સર આવે ઓપ્શન એ. છતાં બાકીના વાક્ય પેસિવ છે કે નહીં જોઈ લઈએ. બ્લેક એન્ડ્સ ફોર્સ્ડ રેડ એન્ડ્સ, તો એ તો સીધું હેતુદર્શક વાક્ય છે, એ નહીં આવે. સીમાં સ્લેવ એન્ડ્સ આર ફોર્સિંગ, તો એ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે એટલે એ પણ નહીં આવે. અને ડીની અંદર સ્લેવ એન્ડ્સ હેવ ફોર્સ્ડ, આ બધા એક્ટિવ વોઇસના વાક્યો છે એટલે બી, સી કે ડી જવાબમાં આવે નહીં. સાચો આન્સર છે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ માટે ઓપ્શન એ, સ્લેવ એન્ડ્સ આર ફોર્સ્ડ ટુ ડુ લેબર વર્ક. ઓકે મિત્રો, એવી જ રીતે 10મું વાક્ય આપેલું છે 10th, મિહિરનો ડાયલોગ છે. લુક હાઉ ડઝ સાગર વોક. તો મૃણાલ એનો જવાબ આવશે, જેમાં આપણે ફંક્શનનું નામ આપેલું છે મેકિંગ સપોઝિશન. બરાબર, હવે મેકિંગ સપોઝિશન એટલે તમને તરત મગજમાં લાઈટ થવી જોઈએ દીકરાઓ કે એમાં એઝ ઇફ આવવી જોઈએ, વાક્ય રચનામાં એઝ ઇફ આવવું જોઈએ અને એઝ ઇફ પછીના વાક્યમાં વર આવવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. તો એઝ ઇફ આવે એવો ઓપ્શન શોધી કાઢો નીચે જવાબમાં. પહેલું ઓપ્શન છે સાગર વોક્સ લાઇક અ કિંગ, તો એ તો આવવાનું જ નથી, લાઇક આપેલું છે. બીમાં છે સાગર વોક્સ એઝ આવ્યું પણ સાથે ઇફ નથી એટલે બી પણ એનો જવાબ નથી. જ્યારે સી જુઓ ઓપ્શન, સાગર વોક એઝ ઇફ આવ્યું ખરા વાક્યમાં પણ અહીંયા પાછળ વર આપેલું નથી એટલે આ પણ એનો જવાબ નથી. તો ડી ઓપ્શન બાકી રહી ગયો, સાગર વોક્સ એઝ ઇફ અને પછી કરતા પછી વર આપેલું છે. જ્યારે આવી રચના દેખાય તો એ મેકિંગ સપોઝિશન દર્શાવવા માટે 10મા વાક્યનો ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન ડી. આ જ રીતે 11મું વાક્ય જુઓ, અર્ચનાનો ડાયલોગ છે. વાય ડુ યુ લાઇક માય આઈઝ ટુ મચ. તો રવિના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને મેનર ઓફ એક્શન કીધું છે તમને. મેનર ઓફ એક્શન એટલે એઝ કે લાઇક આવે અને એના પછી તમને કર્તા ને ક્રિયાપદ આપેલું હોય. તો યુ આર આઈઝ આર બ્લેઝિંગ લાઇક અ બ્લુ સી. બરાબર, યોર આઈઝની જગ્યાએ યુ આર આઈઝ આર બે વાર છે. બરાબર, એટલે એ નહીં, આ ઓપ્શન એ ખોટો છે, એ નહીં આવે. ઓપ્શન બી જો યોર આઈઝ આર અનલાઇક અ બ્લુ સી. બરાબર, અનલાઇક આપેલું છે એટલે એ પણ નહીં આવે. સી છે યોર આઈઝ આર સેમ એઝ બ્લુ સી, આર ધ સેમ એઝ બ્લુ સી. બરાબર, ઓપ્શન સી પણ નહીં આવે. આમાં એક શબ્દ ઓળખવા માટે આપેલું છે અલાઇક. બરાબર, તો માટે ઓપ્શન ડી એ આ મેનર ઓફ એક્શન બતાવે છે, યોર આઈઝ આર અલાઇક અ બ્લુ સી. ઓકે મિત્રો, તો ઓપ્શન ડી એનો સાચો જવાબ છે. આ જ પ્રમાણે 12મું વાક્ય 12th સેન્ટન્સ, કલ્પેશનો ડાયલોગ છે. હાઉ ઇઝ યોર ન્યૂ કાર. કલ્પેશ પૂછે છે. તો ધ્રુવના ડાયલોગમાં ખાલી જગ્યા અને ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એટલે તમને વાક્યમાં શું દેખાવું જોઈએ, તો કે એની અંદર તમને દેખાવું જોઈએ વાક્યની શરૂઆતમાં લાઇક કે અનલાઇક હોવું જોઈએ અથવા સચેસ કે સેમ એઝ આવવું જોઈએ. બરાબર, તો જુઓ, આઈ હેવ બોટ અ વેરી બ્યુટિફુલ કાર. તો એમાં તો કંઈ છે જ નહીં, મેં તમને જે શબ્દો કીધા એમાં, એટલે એ નહીં આવે. ઓપ્શન એ નથી આનો જવાબ. આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. બરાબર, તો જો તમને ઓળખવા માટે શબ્દ આપેલો છે સેમ એઝ. બરાબર, જે તમને ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ બતાવે છે. સી આન્સર વાક્યમાં ધીસ ઇઝ ધ સેમ કાર, એમાં બી સેમ છે પણ પાછળ ધેટ આપેલું છે. સેમ ધેટ કદી આવતું નથી વાક્યમાં એટલે ઓપ્શન સી ખોટો છે. અને અનલાઇક માય ફાધર આઈ હેવ બોટ અ સ્કૂટર. તો મારા ફાધરની જેમ નહીં પણ મેં સ્કૂટર ખરીદી છે. તો એ તો હવે ઉપર કાર વિશે પૂછ્યું છે તો જવાબમાં સ્કૂટર તો આવવાનું જ નથી એટલે ઓપ્શન ડી પણ નથી સાચો આન્સર. તો ઉપર જે આપણને ફંક્શન કીધું છે
એ વાક્યને અનુરૂપ સાચો જવાબ છે ઓપ્શન બી. બરાબર. આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. આ જ રીતે 13મું વાક્ય જુઓ, ટીચરનો ડાયલોગ છે. વિચ ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ગુજરાત. અનિલના ડાયલોગમાં ખાલી જગ્યા છે, કમ્પેરિંગ આપેલું છે. કમ્પેરિંગ એટલે દીકરાઓ તમારે ડિગ્રીનું વાક્ય શોધવાનું છે. તો તમે ધ્યાનથી જુઓ નીચે ડિગ્રીવાળું વાક્ય ધારો કે બીમાં દેખાયું, એમાં ક્લીનર છે, ક્લીનર પણ પાછળ ધેન આપેલું નથી એટલે બી નહીં આવે. એ તો સિમ્પલ સેન્ટન્સ છે એટલે એ અને બી બંને નથી આવવાનું. સી જુઓ, ગાંધીનગર ઇઝ ધ ક્લીનેસ્ટ. ધ ક્લીનેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આવ્યું ધ આર્ટિકલ પછી, તો ઓપ્શન સી એ કમ્પેરિંગ બતાવે છે. બરાબર. છતાં ડી પણ જોઈ લો, એમાં ધ્યાન આપ્યું છે પણ આગળ ક્લીનર આપેલું નથી, મૂળ વિશેષણ છે. બરાબર. માટે ડી પણ જવાબમાં આવે નહીં. તો ઓપ્શન 13માંનો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, 13મા ડાયલોગનો. આ જ રીતે 14મો ડાયલોગ જુઓ, ઝરનાનો ડાયલોગ છે. વાય ડઝ યોર ફાધર સ્ટોપ વર્કિંગ. ઝરના પૂછે છે. તો શ્રુતિના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો મેં રિઝલ્ટ માટેના હમણાં જ શબ્દો કીધા છે તમને. બરાબર. સો ધેટ, સચ ધેટ, ટુ અથવા ઇનફ ટુ. બરાબર. તો હવે જુઓ, પહેલા વાક્યમાં સો તો આપ્યું છે પણ પાછળ ધેટ આપેલું નથી એટલે ઓપ્શન એ ખોટો. બીજામાં હી ઇઝ ઇનફ ઓલ્ડ, તો ઇનફની આગળ વિશેષણ આવે, જ્યારે આમાં શું આપેલું છે, પાછળ વિશેષણ આપેલું છે એટલે ઓપ્શન બી પણ ખોટો. બરાબર. ઓપ્શન સી જોઈએ, હી ઇઝ ટુ ઓલ્ડ ટુ, તો ટુ આવી ગયું માટે 14મા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન સી. બરાબર. ડી તો સાદું વાક્ય છે એટલે એને તો જોવાની જરૂર બી નથી. આ જ પ્રમાણે 15મું વાક્ય જુઓ, એમાં શોઈંગ પર્પઝ આપેલું છે. ડાયલોગમાં જીગર એવું પૂછે છે, વાય ડીડ યુ સેન્ડ કોમલ ટુ કેનેડા. તો કિરણના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને પર્પઝ બતાવવાનો છે, હેતુ દર્શાવવાનો છે, ભાઈ કેમ કેનેડા મોકલેલી છે. હેતુ દર્શક શબ્દો કયા આવે, તો સો ધેટ, ઇન ઓર્ડર ટુ અથવા વિથ અ વ્યૂ ટુ. તો તમે જુઓ અહીંયા જોઈનિંગ ડાયરેક્ટ આપેલું છે આઈએનજી વાળા ક્રિયાપતિ, તો કોઈ હેતુ નથી એ. અહીંયા બીકોઝ કારણ દર્શાવે, જ્યારે સી જુઓ ઇન ઓર્ડર ટુ અને એના પછી મૂળ ક્રિયાપદ છે. બરાબર. માટે આપણને જે ફંક્શન પૂછેલું છે પર્પઝ, એનો સાચો આન્સર છે ઓપ્શન સી. ઓકે મિત્રો, તો આ થઈ ગયું તમારું રિવિઝન. શાનું? રિસ્પોન્ડ ધ ડાયલોગ. બરાબર. રિસ્પોન્સ ધ ડાયલોગ માટેનું રિવિઝન કમ્પ્લીટ કરાવ્યું, સમજાવી દીધા, બધા ફંક્શન યાદ કરાવ્યા, શબ્દો યાદ કરાવ્યા અને કેવી રીતે જવાબ ઓળખવાનું, શોધવાનું એ પણ માહિતી આપી. તમે ધ્યાનથી વિડીયોને જોશો એટલે તમને ચોક્કસપણે ખ્યાલ આવશે જ. બરાબર. અને આઈએમપીનું જે પેમ્પલેટ આપવામાં આવેલું છે એમાંથી બરાબર સ્ટડી કરી લેવાની. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું રિવિઝન નેક્સ્ટ વિડીયોમાં. બાય.